મિત્રો આજે અમે પાછા મજૂર વર્ગના બાળકોને ભણાવવા માટે આવી ગયા છીએ। પહેલાં તો માતાજીના દર્શન કરી લ્યો। જય માતાજી। અને મિત્રો આ છે યશ, તો આપણે તેની સાથે થોડીક વાતચીત કરશું। હલો યશ, આમ જો, જય શ્રી કૃષ્ણ, જોરથી બોલ। તું કેટલામું ભણે છે? કેટલામું? ત્રીજું ભણે છે। અચ્છા, કઈ સ્કૂલમાં? હે? અચ્છા, સરકારી છે કે પ્રાઇવેટ? અચ્છા, તો મિત્રો અમે તેને પહેલાં 100 એકડા શીખડાવ્યા। મિત્રો તે ત્રીજું ભણે છે, તેને 100 એકડા બરાબર નહોતા આવડતા, તો પહેલાં 100 એકડા શીખડાવ્યા અને હવે અમે ત્રીજું ભણે છે અને અત્યારે અમે તેને ABCD કરાવીએ છીએ। તો આવી રીતે બાળકોને ભણાવીએ છીએ। આમાંથી ઘણા સરકારી સ્કૂલમાં જાય છે। તો આ જાનું છે તો તે સરકારી સ્કૂલમાં જાય છે। તું કેટલામાં ભણે? 7મું ભણે છે। તો તેને પણ વાંચતા કલમખરીઓ એવું આવડતું નથી, તો તેને પણ અમે એ રીતે શીખવીએ છીએ। અને આ છે નિખિલ, તો તું કેટલામું ભણે છે? એ 6ઠું ભણે છે, તે પણ સરકારી સ્કૂલમાં જાય છે। તો તેને પણ 100 એકડા કલમખરીઓ ABCD કે કોઈ વસ્તુ નથી આવડતી, અમે એને બધું ધીમે ધીમે શીખવીએ છીએ। તો આમ જો, સ્કૂલે વાંચતા ને એવું કંઈ નથી શીખડાવતા ને, તો શું કરાવે? શું કરી દે? ટીવી ચાલુ કરી દે એટલે જોવાનું। હે? પછી તને તો લખતા નથી આવડતું, તો તું શું કર? એટલે જોઈ જોઈને લખતા આવડે છે, વાંચતા નથી આવડતું। તો મિત્રો જોવો, તેને લખતા આવડે છે, વાંચતા નથી આવડતું। આ બધા મજૂર વર્ગના જ બાળકો છે। તો આવી રીતે અમે બાળકોને ભણાવીએ છીએ અને આવી રીતે આગળ વધારીએ છીએ। તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને આગળ વધારજો। વંદે માતરમ, ભારત માતા કી જય।